स्टूडेंट्स, तो गई काले आपणे चैप्टर 2 में शुरुआत करवानी करी है कि जेनी अंदर पहली एक वस्तु आपणे भणी गया कि भौतिक राशि कोने कहेवाय। शुं कह्युं तो आपणे भौतिक राशि माटे कि कोईपण घटनाना वैज्ञानिक दृष्टिए अभ्यास करवा माटे जे जरूरी ख्याल है ए ख्याल ने आपणे भौतिक राशि कहीए। त्यार पछी एना उपरथी भौतिक राशिना बे प्रकार जोई गया, मूलभूत भौतिक राशि अने साधित भौतिक राशि। कि जेमां साधित भौतिक राशि बीजी राशिना चोक्कस संबंधोथी मेळवी शकाती होय, ज्यारे मूलभूत राशि आवी रीते मळती नथी। पछी आपणे जोई गया कि भौतिक राशिने मापवा माटे मारे कंईक एकमोनी जरूर पड़े अने आवा जे एकमो छे एमां मूलभूत भौतिक राशिना एकमोने आपणे मूलभूत एकमो कहीए, साधित राशिना एकमोने साधित एकमो। आवा एकमो केवा प्रकारना होवा जोईए एनी पण वात करी गया। उपरांत ए जे एकमो छे ए मूलभूत राशिना एकमो लई अने एकमोना मापन माटेनी आपणे कंईक पद्धति विचारी गया। चलो ए जे पद्धति हती एमांनी पहेली एक पद्धति એટલે આપણે અહીં આગળ શું જોઈ ગયા હતા કે એફપીએસ પદ્ધતિ। ચલા એફપીએસ પદ્ધતિમાં આપણે શું કહ્યું હતું કે અહીં આગળ ફૂટ એફ એટલે ફૂટ અંતરના માપ માટે, પી એટલે પાઉન્ડ દળના માપ માટે અને એસ એટલે સેકન્ડ એ સમયના માપ માટે। આ પદ્ધતિની શરૂઆત અંગ્રેજોએ એટલે કે બ્રિટિશરોએ કરેલી, એટલે આને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવાય। એટલે આ એકમોની એક પહેલી પદ્ધતિ કે જ્યાં વ્યવસ્થિત રીતે આવી પદ્ધતિ નક્કી કરવામાં આવેલી હતી। પણ આ પદ્ધતિના વ્યવહારિક ઉપયોગની અંદર આપણને મુશ્કેલીઓ પડતી હતી, એટલે આપણે ત્યાર પછી જે દશાંશ પદ્ધતિ પર આધારિત જે નવી પદ્ધતિઓ લઈ આવ્યા એ પદ્ધતિઓમાં આપણે એક બીજી પદ્ધતિ શું કહ્યું એમકેએસ પદ્ધતિ। કે જે એમકેએસ પદ્ધતિની અંદર એમ એટલે મીટર કે જે લંબાઈનો એકમ બતાવે, કે એટલે કિલોગ્રામ દળનો એકમ આપે અને એસ એટલે સેકન્ડ સમયનો એકમ આપે। એટલે અહીંયા આગળ લંબાઈ એટલે અંતર, દળ અને સમય એ ત્રણ મૂળભૂત રાશિ લઈ અને આ એમકેએસ પદ્ધતિ લે। ચલો બ્રિટિશ પદ્ધતિ અને એમકેએસ પદ્ધતિમાં ફેર શું હતો કે બ્રિટિશ પદ્ધતિમાં કોઈ પણ એકમ લઈએ તો એના નાના એકમ અને મોટા એકમો વચ્ચે જે સંબંધો છે એમાં સુસંગતતા નહોતી, જ્યારે એમકેએસ પદ્ધતિ એ દશાંશ પદ્ધતિ પર આધારિત છે। એટલે કોઈ પણ મોટો એકમ લો તો એ નાના એકમના 10ના ગુણાંકમાં જ મળતો જાય। એટલે આ રીતે આ પદ્ધતિ આપણા માટે સરળ છે। પરંતુ અમુક રાશિઓનું માપન એમકેએસ પદ્ધતિની અંદર આપણે જો લેવા જઈએ તો ઘણું મોટું માપ થઈ જાય। દાખલા તરીકે મેં તમને ગઈકાલે ઉદાહરણ આપેલું કે સોનું ખરીદવું હોય તો આપણે કિલોગ્રામની અંદર ખરીદતા નથી, એટલે ત્યાં આગળ પછી નાનો એકમ તરીકે લઈ અને આ એમકેએસ પદ્ધતિના જ એકમોમાં એના કરતા નાના એકમો લઈ એક આપણે નવી પદ્ધતિ વાપરીએ છીએ સીજીએસ પદ્ધતિ। કે જેમાં સી એટલે સેન્ટીમીટર એ લંબાઈનો એકમ, જી એટલે ગ્રામ એ દળનો એકમ અને એસ એટલે સેકન્ડ એ સમયનો। ત્યાર પછી જો આપણે કહ્યું હતું કે હવે અત્યાર સુધી આપણે ત્રણ જ મૂળભૂત રાશિ ગણતા હતા, પણ ત્યાર પછી પરિસ્થિતિ એવી થઈ કે વિદ્યુત પ્રવાહ એમ્પિયરને પણ આપણે મૂળભૂત રાશિ ગણવાની જરૂર પડી અને એમ્પિયરને મૂળભૂત રાશિ ગણી એટલે આપણે ચોથી પદ્ધતિ ત્યાં આગળ કહીએ કે એમકેએસએ પદ્ધતિ। કે જેમાં હવે મૂળભૂત રાશિઓ 3 ના બદલે 4 થાય। એમ એટલે મીટર એ લંબાઈ માટે, કે એટલે કિલોગ્રામ એ દળ માટે, એસ એટલે સેકન્ડ એ સમય માટે અને એ એટલે એમ્પિયર એ વિદ્યુત પ્રવાહ। તો પછી તો આગળ જતા જેમ જેમ વિકાસ થતો ગયો એમ અભ્યાસો વધતા ગયા એમ આપણને ખ્યાલ આવે કે આના સિવાય પણ બીજી પદ્ધતિઓ એકમો છે, રાશિઓ છે કે જે મૂળભૂત તરીકે આપણે સ્વીકારવા પડે અને એ સ્વીકારતા
આવું જે લિસ્ટ છે એ હવે આ 4 માંથી વધીને 7 સુધી થયું અને 7 સુધી થયું એટલે આખી એકમ પદ્ધતિ એને આપણે નામ બદલી નાખ્યું અને એને આપણે કહીશું કે એ સિસ્ટમ ઇન્ટરનેશનલ ઓફ યુનિટ્સ, એટલે કે આને કહેવાય એસઆઈ એકમો. યાદ રાખજો, આને એકમોની એસઆઈ પદ્ધતિ કહેશો નહીં. કારણ કે આમાં એસ પોતે પદ્ધતિના અંગ્રેજી સિસ્ટમ માટે વપરાયો છે, એટલે બે વખત એ પદ્ધતિ શબ્દ ત્યાં આગળ આપણે લાવી શકીએ નહીં. એટલે સામાન્ય રીતે આને એસઆઈ એકમો કહેવાય અથવા એકમો એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ ઓફ યુનિટ્સ, એટલે આંતરરાષ્ટ્રીય એકમોની પદ્ધતિ કેવી હોય તો કહી શકાય. ચાલો આ જે પદ્ધતિ છે એમાં મૂળભૂત એકમો લેવા જઈએ તે મૂળભૂત એકમો એમાં આપણા અગાઉના જે એકમો છે એ તો છે જ, એટલે કે આ m એટલે લંબાઈ માટે, પણ યાદ રાખજો અહીંયા જે મારે m નો ઉપયોગ કરવાનો એ સ્મોલ m, એટલે સ્મોલ m એટલે મીટર કે જે લંબાઈ માટે વપરાય અથવા અંતર માટે વપરાય. ત્યાર પછી k for કિલોગ્રામ, ભાઈ કિલોગ્રામ ને આપણે kg વડે દર્શાવીશું, એટલે આ દળ માટેનો એકમ થયો. S for સેકન્ડ, કે જે સમય માટેનો એકમ થાય. તે રીતે A for એમ્પિયર, કે જે વિદ્યુત પ્રવાહ માટેનો એકમ છે. આટલી તો આપણે 4 મૂળભૂત રાશિઓ તો જાણતા. હવે આગળ જતા આપણી પાસે વધારાની મૂળભૂત રાશિ મળી કે જે થર્મોડાયનેમિક તાપમાન કહેવાય. કે થર્મોડાયનેમિક તાપમાન જે માપીશું એ માપવા માટે આપણે એકમ લઈશું કેલ્વિન. એટલે થર્મોડાયનેમિક તાપમાન એ કેલ્વિનમાં મપાય અને એના માટે એ સંકેત વાપરીશું કે, એટલે કે એટલે કેલ્વિનનો, કે જેમાં એ કેલ્વિન એ કોનો એકમ છે? થર્મોડાયનેમિક તાપમાન. તે રીતે અહીંયા જે જ્યોતિ ફ્લક્સ એટલે કે પ્રકાશનો જથ્થો એ માપવા માટે એક નવો એકમ આપણને મળશે કે જેને કહીશું કેન્ડેલા. અને કેન્ડેલા છે એ CD અથવા તો CAD વડે દર્શાવાય. એટલે આને CD અથવા CAD કેન્ડેલા વડે કહેવાય. એટલે કેન્ડેલા એ જ્યોતિ ફ્લક્સનો એકમ થયો. અને ત્યાર પછીનો એક નવો એકમ એટલે પદાર્થના દ્રવ્યનો જથ્થો. એટલે આ દ્રવ્યનો જથ્થો કે જેને આપણે મોલમાં માપીશું, એટલે એને દર્શાવીશું MOL. એટલે આ આપણી પાસે આવા 7 મૂળભૂત એકમો થયા. જો કયા કયા 7 મૂળભૂત એકમો થયા? તો એક તો મીટર કે જે લંબાઈ માટેનો એકમ, બીજું કિલોગ્રામ કે જે દળ માટેનો એકમ, સેકન્ડ સમય માટેનો એકમ, એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટેનો એકમ, કેલ્વિન થર્મોડાયનેમિક તાપમાન માપવા માટેનો એકમ, CD એટલે કેન્ડેલા એ જ્યોતિ ફ્લક્સનો એકમ, અને મોલ એટલે દ્રવ્યના જથ્થાનો એકમ. તો મિત્રો આવા 7 મૂળભૂત એકમો સ્વીકાર્યા પછી પણ હજુ અમુક ભૌતિક રાશિના એકમો એવા છે કે જેને આપણે નક્કી કરી શકતા નથી કે એ મૂળભૂત છે કે સાધિત છે. અને જ્યારે એને મૂળભૂત છે કે સાધિત છે એવું નક્કી કરી શકાતું નથી,
તો એવા એકમોને આપણે અહીંયા નામ આપીશું પૂરક એકમો. એટલે પૂરક એકમ એટલે કે જે એકમ મૂળભૂત છે કે સાધિત છે તેવું નક્કી કરી શકાતું નથી. એવા એકમોને આપણે પૂરક એકમો કહીશું. અને એ એકમો જે ભૌતિક રાશિ માટે વપરાતા હોય એને પૂરક ભૌતિક રાશિ કહીશું. એટલે હવે જો મિત્રો, અત્યાર સુધી આપણા માટે ભૌતિક રાશિઓ માત્ર બે પ્રકારની જ હતી. એકમો માત્ર બે પ્રકારના જ હતા, એક મૂળભૂત અને બીજું સાધિત. હવે અહીંયા આપણે એને ત્રણ પ્રકાર લઈશું કે જેમાં મૂળભૂત, સાધિત અને પૂરક. કારણ કે અમુક એકમો એવા છે, અમુક રાશિઓ એવી છે કે જેના માટે નક્કી કરી શકાતું નથી કે એ મૂળભૂત છે કે સાધિત છે. હવે આવા પૂરક એકમો જોવા જઈએ તો આમાં પૂરક એકમોમાં આગળ જતા તમે ભણશો કે એક એકમ એ ક્યુરી, ક્યુરી એટલે CI એટલે આ ક્યુરી કે જે રેડિયો એક્ટિવિટીનો એકમ છે. એટલે કે મિત્રો તમે 10મા ધોરણમાં ભણી ગયા કે યુરેનિયમ કે રેડિયમ જેવા ભારે પદાર્થો એમના ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણનું સતત ઉત્સર્જન કરે. એ ઉત્સર્જનનો ગુણધર્મો માપનારી જે રાશિ એને પદાર્થની રેડિયો એક્ટિવિટી કહેવાય. એટલે ગુણધર્મ જે છે એ રેડિયો એક્ટિવિટી થઈ અને એનું માપ લેવાય એ એકમ કયો થયો તો કે ક્યુરી, કે જે રેડિયો એક્ટિવિટીના ક્ષેત્રમાં સૌથી વધુ અગત્યનું કામ કરનાર વૈજ્ઞાનિક એટલે મેડમ ક્યુરી, એના માનમાં એ એકમને ક્યુરી એકમ કહેવાય. જો તમારે જાણવું હોય તો અહીંયા કહી શકાય કે એક ક્યુરી એટલે જે પદાર્થની અંદર એક સેકન્ડમાં 3.7 × 10⁻10 ન્યુક્લિયસ છે એ એનું વિખંડન થતું હોય. એટલે કે આટલા ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ, બીટા કણ કે ગેમા કણ વિસર્જિત થતા હોય એક સેકન્ડમાં, તો એ એક્ટિવિટીને અહીંયા આગળ એક ક્યુરી કહેવાય. એટલે એમ કહી શકાય કે એક ક્યુરી એટલે કે જે પદાર્થના ન્યુક્લિયસમાંથી દર સેકન્ડે 3.7 10⁻10 ન્યુક્લિયસનું વિખંડન થાય એને એક ક્યુરી કહેવાય. એ પદાર્થની એક્ટિવિટી એક ક્યુરી કહેવાય. અહીંયા વિખંડન થવું એટલે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણનું છૂટા પડવું. એના વિશે આગળ તમે ભવિષ્યમાં ઘણું બધું ભણશો. પણ અત્યારે તમારે વિખંડનનો અર્થ માત્ર આટલું યાદ રાખવાનો કે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણ છૂટું પડે તે ન્યુક્લિયસનું વિખંડન થયું કહેવાય. એટલે આ એક એકમ છે રેડિયો એક્ટિવિટીનો એક ક્યુરી. બીજો જે એકમ છે એ સમતલમાં ખૂણાનો એકમ. પેલા સમતલમાં ખૂણાનો જે એકમ છે એ પણ આપણા માટે પૂરક એકમ છે કે જે એકમ આપણે લઈએ છીએ રેડિયન. એટલે RAD રેડિયન વડે દર્શાવો. અને એ તમે ત્યાં ગણિતમાં, ભૂમિતિમાં ભણશો કે જે કોઈ વર્તુળ હોય, દાખલા તરીકે આ મારી પાસે વર્તુળ છે તો એની આ બે ત્રિજ્યાઓ લો તો એ બે ત્રિજ્યાઓ વડે અહીંયા જે કંઈ ચાપ બને એ ચાપની લંબાઈ
બરાબર જો વર્તુળની ત્રિજ્યાની લંબાઈ હોય એના જેટલી હોય તો એ બે ત્રિજ્યા વચ્ચે કેન્દ્ર પાસે બનતો ખૂણો એટલે 1 રેડિયન થયો. એટલે કોઈ પણ વર્તુળ લઈએ તો એ વર્તુળની બે ત્રિજ્યાઓ જુદી જુદી લઈશું એટલે બે ત્રિજ્યાઓ વર્તુળના પરિઘને જ્યાં પણ મળે છેદે ત્યાં એ બે બિંદુઓ વચ્ચે આપણને એક વર્તુળની ચાપ મળે. એ વર્તુળની જે ચાપ છે એની લંબાઈ એ આ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ જેટલી થતી હોય તો એ બે ત્રિજ્યાઓ વચ્ચે કેન્દ્ર પાસે જે ખૂણો અંદરની તરફ મળે એ ખૂણાને આ રેડિયન 1 રેડિયન કહેવાય. આ બીજી આપણને પૂરક ભૌતિક રાશિ મળી કે જે સમતલમાં ખૂણો એટલે કે એ રેડિયન. ચલો ત્રીજી ભૌતિક રાશિ એટલે એને કહીશું અહીંયા ઘન કોણ માટેની રાશિ. એટલે ઘન કોણ એટલે કે અવકાશમાં ખૂણો, ત્રિપરિમાણમાં ખૂણો. અને આ ઘન કોણનો એકમ એ કહેવાય સ્ટીરેડિયન. એને કહીશું સ્ટીરેડિયન. STRAD આ સ્ટીરેડિયન. હવે ઘનકોણ સમજવું હોય તો તમે આવું કંઈક સમજી શકો કે માનો કે તમે આવો કોઈ આઈસ્ક્રીમ કોન લો છો તો આ આઈસ્ક્રીમ કોન થયો. હવે એ કોનને જો પેલા સ્નૂપ વડે ભરે તેની ઉપરની સપાટીએ આવી ગોળાકાર સપાટી થાય. આ ગોળાકાર સપાટી જે છે એનું ક્ષેત્રફળ, ચલો આ ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ એ હવે જો અહીંયા કોણનો વિચાર કરો તો આવા એક પછી એક કોણને આમ પાસે અવકાશમાં ગોઠવતા જાઓ તો આપણને એક ગોળો મળે. તો એ ગોળાની જે ત્રિજ્યા છે એ ગોળાની ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા r કહો. આ ક્ષેત્રફળ એ હોય, ત્રિજ્યા r હોય તો જો આ ક્ષેત્રફળ એ ત્રિજ્યાના વર્ગ જેટલું હોય તો આ કેન્દ્ર પાસે જેની આગળ ચલો ઘનકોણ રચાય એ ઘનકોણને 1 સ્ટીરેડિયન કહેવાય. એટલે આ સ્ટીરેડિયન એ ઘનકોણ માટેનો એકમ. ઓફકોર્સ આ પૂરક એકમો કે મૂળભૂત એકમો એની વ્યાખ્યાઓ ભલે ટેક્સ્ટબુકમાં તમને આપી હોય કે ના આપી હોય પણ એ વ્યાખ્યાઓ અત્યારે હાલના તબક્કે તમારે યાદ રાખવાની જરૂર નથી. કારણ કે એ વ્યાખ્યાઓમાં ઘણી બધી અમુક માહિતી એવી છે કે જે માહિતીને સમજવા માટે તમારી પાસે બીજી અમુક અગત્યની માહિતીઓની જાણકારી હોવી જોઈએ. અને એ જાણકારી જો તમારી પાસે ના હોય તો આવી વ્યાખ્યાને તમે સરખી રીતે સમજી શકો નહીં. એટલે અત્યારે માત્ર આ જે 3 પેલી પૂરક એકમોની વ્યાખ્યાઓ છે એ મેં તમને માહિતી માટે, જાણકારી માટે આપેલી છે. કોઈ યાદ ન રહે તો એની કોઈ ચિંતા કરવાની નહીં, ટેન્શન લેવાનું નહીં. એટલે આ આપણી પાસે જુદી જુદી એકમ પદ્ધતિ અને એના એકમો છે. હવે મિત્રો અહીંયા તમે જોશો તો MPS પદ્ધતિ હોય કે CGS પદ્ધતિ હોય એનો ઉપયોગ કરતી વખતે એકમોને આપણે કોઈ પણ રીતે દર્શાવી શકતા હતા. ઉદાહરણ તરીકે હું મીટરની વાત કરું તો મીટર માટે મારે દર્શાવવા માટે હું કોઈ કેપિટલ M પણ લખી શકું, સ્મોલ m પણ લખી શકું. કેપિટલ M લખીને આખો શબ્દ લખું METRE, અથવા સ્મોલ m થી METRE લખું, અથવા તો ગુજરાતીમાં મીટર લખું, અથવા ગુજરાતીમાં મી કરીને ડોટ કરી દો, બાંધી દો. તો એ કોઈ પણ રીતે લઈએ એને મીટર ગણાતા અને એ રીતે આપણે ઉપયોગ કરવા માટે સ્વતંત્ર હતા.
તો હવે જ્યારે એસઆઈ એકમોની વાત કરીએ તો એસઆઈ એકમમાં એ એકમોનો ઉપયોગ કરવો હોય તો એના માટે એના જે સંકેતો છે એ સંકેતાક્ષરો આપણે નિશ્ચિત કરેલા જ વાપરવાના. એટલે કે મારે મીટર લખવું હોય તો સ્મોલ એમ જ લખવાનું, કિલોગ્રામ લખવું હોય તો કેજી જ લખવાનું, એ રીતે સેકન્ડ માટે એસ, એમ્પિયર માટે એ વગેરે. બીજી વસ્તુ કે એકમોને હંમેશા એક વચનમાં જ દર્શાવવાનું. એટલે કે લંબાઈ 25 મીટર હોય તો આપણે 25 મીટર એટલું જ લખવાનું, 25 મીટર્સ અથવા તો મીટરો એ રીતે લખવાનું નહીં. ટૂંકમાં આંકડો 1 કરતાં વધારે છે, મૂલ્ય 25 એટલે 1 કરતાં વધુ છે, તો એના માટે એકમ લખું ત્યારે માત્ર મીટર જ લખવાનું, એ એકમને બહુવચનમાં લખવાનું નહીં. ત્યાર પછી એ જે એકમ દર્શાવતા સંકેતાક્ષર હોય તો એમાં કોઈ બે અક્ષરની વચ્ચે કે એમના છેડે કોઈ પ્રકારનું વિરામ ચિહ્ન એટલે પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મૂકવાનું નહીં. જેમ કે મારે કિલોગ્રામ લખવું છે તો કેજી લખવાનું, અહીંયા કે અને જી વચ્ચે અને જી ના છેડે ડોટ મૂકવું કે એવું કે મૂકવાનું નહીં. ટૂંકમાં અંદર કોઈ પણ પ્રકારના વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો નહીં, માત્ર એ બે સંકેતાક્ષરો જ મૂકવાના. અને એ ઉપરાંત એસઆઈ પદ્ધતિ પ્રમાણે એટલે એસઆઈ સિસ્ટમ પ્રમાણે આપણે અહીંયા આગળ કહીશું કે એકમોને હંમેશા એક જ લાઈનમાં દર્શાવવાના. એટલે કે જ્યારે ભૌતિક રાશિના એકમો અમુક અંશમાં હોય ને અમુક છેદમાં હોય તો જે છેદમાં એકમો છે એને અંશમાં લઈ એની ઘાત ઋણ કરી અને દર્શાવવા. બરાબર? દાખલા તરીકે વેગનો એકમ મીટરના છેદમાં સેકન્ડ થાય, પણ એને મારે મીટરના છેદમાં સેકન્ડ એટલે અંશ અને છેદના સ્વરૂપમાં લખવાનું નહીં. એના બદલે સેકન્ડને હું અંશમાં લઈ આવું એટલે સેકન્ડની -1 ઘાત થાય, એટલે મારે લખવાનું મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. તો આ એસઆઈ એકમોનો ઉપયોગ કરવા માટે આપણી પાસે આવા કંઈક નિયંત્રણો એમણે મૂકેલા છે, એટલે એનું આપણે પાલન કરવાનું છે. તો આ જે કંઈ આપણી વાત થઈ એ એકમો વિશેની વાત થઈ. હવે ત્યાર પછી આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારની ભૌતિક રાશિઓને મારે માપ લેવું હોય તો એ કેવી રીતે માપી શકાય. આવી જે ભૌતિક રાશિઓ માપવાની છે એમાંની એક ભૌતિક રાશિ ચલો આવી જે હું ભૌતિક રાશિઓ માપીશ, આમાંની એક ભૌતિક રાશિ એટલે આપણે શું લઈશું? લંબાઈ અથવા અંતર. તો અહીંયા હું આમ કહું કે આવી જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન કરવું છે. તો જુદી જુદી ભૌતિક રાશિઓ એનું માપન કરવાનું. અને એમાં પહેલી ભૌતિક રાશિ લઈશું એટલે કે અંતર અથવા લંબાઈ. હવે જો આ માપન કરવું હોય તો પહેલી એક વસ્તુ કે સામાન્ય અંતરો હોય તો એ અંતરો આપણે મીટર પટ્ટી વડે માપીશું. એટલે તો જે સામાન્ય દાખલા તરીકે આપણે જે રૂમમાં બેઠા છીએ એ રૂમની પહોળાઈ કે એની લંબાઈ કે એની ઊંચાઈ માપવી હોય તો એ આપણે મીટર પટ્ટી વડે માપીશું. એટલે સામાન્ય અંતરો બધા મીટર પટ્ટી વડે મપાય. ત્યાર પછી જે અમુક નાના અંતરો હોય એટલે કે 10⁻³ મીટરના ક્રમના અંતરો હોય તો એ અંતરો માપવા માટે આપણી પાસે એક સાધન મળશે જેને કહીશું વર્નિયર કેલિપર્સ. એટલે આ વર્નિયર કેલિપર્સ નામના સાધન વડે આપણે આવા અંતરો માપીશું. ત્યાર પછી આનાથી પણ નાના અંતરો
એટલે કે લગભગ 10⁻⁶ મીટરના ક્રમના અંતર. ચલો આ અંતર માપવા હોય તો એના માટે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કહેવાય. એટલે માઇક્રોમીટર સ્ક્રૂ એ નામનું સાધન વપરાય કે જેની મદદથી આવા અંતરો આપણે માપી શકીએ. એટલે આ નાના અંતરો માપવાની વાત થઈ. હવે આને કરતા જો મોટા એટલે ઘણા મોટા અંતરો મારે માપવા હોય, ઉદાહરણ તરીકે મારે કોઈ બે ગ્રહો વચ્ચેનું અંતર માપવું છે. તે અંતરો માપવા માટે, આવા મોટા અંતરો માપવા માટે આપણે કઈ ભૂમિતિની રીતોનો ઉપયોગ કરીશું અને એ રીતનો ઉપયોગ કરી અને આવા ગ્રહો વચ્ચેના અંતરો જેવા મોટા અંતરો માપી શકાય. અને એવા અંતરો એટલે કે દાખલા તરીકે ગ્રહો વચ્ચેના અંતરો. તો આવા અંતરો માપવા માટે કઈક પદ્ધતિ વપરાય અને એ પદ્ધતિ એટલે આપણે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિ. એટલે એ અંતરો આવી પદ્ધતિ વડે માપી શકાય. હવે દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિ શું છે, એના વડે કેવી રીતે અંતરો માપી શકાય એ આપણે આવતા વખતના લેક્ચરમાં જોઈશું. પણ એ પહેલા અત્યારે આપણે અહીંયા જોઈ જોઈએ કે અત્યાર સુધીમાં આપણે શું ભણી ગયા. તો જો આપણે ગઈકાલે ભણેલા હતા જુદી જુદી એકમોની પદ્ધતિઓની અંદર 4 પ્રકારની પદ્ધતિ જોઈ ગયા હતા. એક એફપીએસ પદ્ધતિ એટલે કે બ્રિટિશ પદ્ધતિ કે જેમાં અંતરે આપણે ફૂટમાં, દળ પાઉન્ડમાં અને સમય સેકન્ડમાં માપતા. બીજી પદ્ધતિ હતી એમકેએસ પદ્ધતિ કે જેમાં અંતર મીટરમાં, દળ કિલોગ્રામમાં, સમય સેકન્ડમાં. ત્રીજી પદ્ધતિ કહેતા હતા સીજીએસ પદ્ધતિ કે જેમાં અંતર સેન્ટીમીટરમાં, દળ ગ્રામમાં, સમય સેકન્ડમાં. ચોથી પદ્ધતિને આપણે નામ આપ્યું કે એમકેએસ પદ્ધતિ કે જેમાં અંતર માટે મીટર, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ અને વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર. ત્યાર પછી એકમોની એક નવી પદ્ધતિ વિકસાવી કે જેને આપણે નામ આપ્યું સિસ્ટમ ઇન્ટરનેશનલ ઓફ યુનિટ્સ અથવા એસઆઈ એકમો કે જેમાં મૂળભૂત એકમ તરીકે જુદા જુદા 7 એકમો આપણે લઈએ છીએ. એટલે એમાંના એક છે મૂળભૂત એકમ એટલે કિલોગ્રામ, બીજો મીટર, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, કેન્ડેલા, મોલ. આ 7 એકમો એ મૂળભૂત એકમો. આ ઉપરાંત એવા એકમો છે કે જે નક્કી કરી શકાતું નથી કે મૂળભૂત છે કે સાદી. એવા એકમ તરીકે આપણે 3 એકમો જોઈ ગયા, ક્યુરી, ત્યાર પછી રેડિયન અને ઘનકોણનો એકમ એટલે સ્ટીરેડિયન. એટલે એક એકમ એટલે ક્યુરી એટલે સાદિત એકમ, બીજો રેડિયન એ સાદિત એકમ અને આ સ્ટીરેડિયન એ સાદિત એકમ છે. એટલે આવા 3 પ્રકારના એકમો થયા. ઉપરાંત હવે આપણે જુદી જુદી ભૌતિક રાશિઓના માપન વિશે વાત કરીશું અને એ રાશિઓના માપનમાં પહેલા ભણીશું લંબાઈના માપન માટે અને એમાં ઘણા મોટા અંતરો માપવા હોય તો કેવી રીતે માપી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી આ જે કંઈ મેં અત્યારે ભણાવેલું છે એ તૈયાર કરી નાખો. ઓફકોર્સ અહીંયા તમે આટલી વસ્તુ જોઈ લેજો કે આ જુદી જુદી એકમ પદ્ધતિઓ, એ એકમ પદ્ધતિઓ જે છે એકમ પદ્ધતિઓ માટેની મૂળભૂત ભૌતિક રાશિઓ અને એના એકમો એને તમારે યાદ કરી લેવાના. એટલે આ યાદ કરવા આ તમારા માટે એક પ્રકારનું હોમવર્ક થઈ ગયું. આ તમારું હોમવર્ક આ બધી પદ્ધતિઓના એકમો અને એની રાશિઓ કઈ છે એ યાદ કરવાનું. યાદ રાખજો, આ કોઈ વ્યાખ્યાઓ તૈયાર કરવાની જરૂર નથી. કોઈ તમને વ્યાખ્યાઓ પૂછશે નહીં અત્યારના આ તબક્કે.
એટલે આટલે સુધી તમે તૈયારી કરી લો, પછી આવતી વખતે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા નવા આગળના ટોપિક ઉપર વાત કરીશું, એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી ગ્રહો વચ્ચેના અંતરો માપવાની રીત શીખીશું. ત્યાં સુધી તમે અત્યારે તૈયાર કરી લો. આવજો. ગુડ બાય.